કોઈ એની ચિંતા નથી કરી. ખુદ જયદરભાઈની સાથે જોડાયેલા લોકોએ ચિંતા નથી કરી. અને બીજું ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે કેજરીવાલ, એ લોકોએ ચિંતા નથી કરી. જયદરભાઈ પોતાના ધારાસભ્યની સામે આટલા પ્રકારના ગંભીર ગુનાની એફઆઈઆર થયેલી છે અને કોર્ટમાં કેસ ચાલે છે, તો કોર્ટમાં શું સ્થિતિ છે એમને જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? પોતાને કાયદાના જાણકાર કહેતા એવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાના કેસમાં અત્યાર સુધી એવું તો શું કરતા હતા કે જેના કારણે ચૈતર વસાવાને જેલમાં જવું પડ્યું? આ શબ્દો અમારા નથી, પરંતુ આ શબ્દો સાંસદ મનસુખ વસાવાના છે, જે હવે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી પર બરાબરના પડક્યા છે. શું સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટી જ્યારથી ચૈતર વસાવા જેલની અંદર ગયા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરી રહી છે. કહી રહી છે કે આના લોકોના જ કારણે કે ચૈતર વસાવા જે છે જેલમાં ગયા છે. પરંતુ પહેલા જ દિવસથી મનસુખ વસાવા આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા જ નજરે પડ્યા છે. હવે મનસુખ વસાવાએ જાહેરમાં ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીનો ઉધડો લઈ લીધો છે અને કહી દીધું છે કે તમે જ્યાં રાજકીય રોટલા જ શેકી રહ્યા છો તે શેકવાનું બંધ કરજો. તમારા જ કારણે આજે ચૈતર વસાવા જે છે જેલમાં ગયા છે અને તમારા લોકોની આ જે નીતિ છે એના જ કારણે આજે ચૈતર વસાવાને જે 18 દિવસનું બાળક છે તેને જેલમાં જવું પડ્યું છે. સૌ પહેલા મનસુખ વસાવાએ વધુમાં શું કહ્યું છે એકવાર તે પણ જોઈ લઈએ. દલીલો કરવી જોઈએ, એ રીતના દલીલો કરવી, પણ કોઈ એની ચિંતા નથી કરી. હું તો ખુદ જયદરભાઈની સાથે જોડાયેલા લોકોએ ચિંતા નથી કરી. અને બીજું ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે કેજરીવાલ, એ લોકોએ ચિંતા નથી કરી. જયદરભાઈ પોતાના ધારાસભ્યની સામે આટલા પ્રકારના ગંભીર ગુનાની એફઆઈઆર થયેલી છે અને કોર્ટમાં કેસ ચાલે છે, તો કોર્ટમાં શું સ્થિતિ છે એમને જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? કોર્ટમાં આવા કેસ ચાલે છે ને કોર્ટનો અને કઈ રીતના જે તારીખો પડી એમાં કઈ રીતના દલીલ, એમનો વકીલ શું દલીલ કરે, સરકારી વકીલ શું કરવું, સરકાર તરફી શું દલીલ, એ જોવું જોઈએ કે ના જોવું જોઈએ? સમીક્ષા બધા આ વિદ્વાન માણસો છે, મોટા મોટા કે અમારે ભાઈ આવા વકીલ ગોપાલ ઇટાલિયા, ગોપાલ એટલે તો જાણી ગયેલું આપણે એના જેટલું વિશ્વની અંદર કોઈ મોટો વકીલ જ ના હોય. એવી દલીલ એ વખતે કેમ ઊંઘી ગયો હતો? આ કોર્ટમાં કેસ ચાલતા ત્યારે વિદ્વાન ગોપાલ ઇટાલિયા એ કેમ ઊંઘી ગયો હતો? એ પોલીસ ખાતામાં એને નોકરી પણ કરી, આજે વકીલ છે, બુદ્ધિશાળી માણસ છે, એક વખતે ક્યાં ઊંઘી ગયો? બીજી વાર 15-16 દિવસનું બાળક, આખી હિસ્ટ્રી તમને ખબર છે? આખી હિસ્ટ્રી આ કહેવું પડશે તમારે. એ જે કઈ જજમેન્ટ નાખે તે દિવસે કઈ બાળક જજે નથી જોયું. જે જજમેન્ટ તો એક લખાયું, આજે અલગ અલગ તારીખોમાં જે જજમેન્ટ લખાતા પહેલા એની તારીખ પડી, એ ચર્ચાઓ થઈ, દલીલો થઈ. એ વખતે કોર્ટમાં ગયા તો એ લોકોએ કેવું જોઈએ ત્યારે ચાલતું બાળક નો જન્મ પણ નહોતો થયો, એના પહેલા અનેક તારીખોમાં આ લોકો ગયા છે. આજે બાળકનો જન્મ પણ નથી થયો એના પહેલા આ કોર્ટ જે તારીખોમાં જતા હતા એ વખતે એમના વકીલ કે એમના માણસો એવું નથી કીધું કે આ બેન પ્રેગ્નન્ટ છે. આ તો બાળક જન્મ થયો ને જજમેન્ટ લખાયા પછી આ રીતના ખબર પડી. તો પછી જજે આજના નિર્ણય કર્યો કે બાળક જન્મ તો થઈ ગયો, હવે સજા તો એને માને થઈ છે ચૈતરભાઈની સાથે. બાળકને શું, નાના બાળકને કે બાળક થોડું રખાય, થોડું રખાય. જજે કીધું કે બાળકની સાથે માની સાથે બાળક પણ રહે, એના ઉછેર માટે ત્યાં બધી જ પ્રકારની સુવિધા થાય. એટલે આ જે પ્રકારની જે ઘટના ઘટી છે એના જવાબદાર જ આમ આદમી પાર્ટીના નેતાઓ છે. હું તો ત્યાં સુધી કહું છું કે આ લોકોને આટલી ખબર ના હોય? ખબર તો હોય જ ને કે એમના ધારાસભ્યની સામે આ પ્રકાર ના ગુના છે ને એ ગુનાને તારીખો પર તારીખો ચાલ્યા કરે, અલગ અલગ ગુના કોર્ટ મેટર છે, કોર્ટોમાં તારીખો, તો એમના નેતાઓને ખબર ના હોય? માનો કે ચૈતરભાઈ ટેન્શનમાં એને ના ખબર માની શકે છે, પણ એના જે વિદ્વાન ગોપાલ ઇટાલિયા જેવા લોકો, ઈસુદાન ગઢવી જેવા લોકો, કેજરીવાલ જેવા લોકો, એ તો પોતે ખુદ જેલમાં ગયો છે એટલે એને અનુભવ હોય ને કે કઈ બાબતમાં કાળજી રાખવાનું. તો ચૈતરભાઈ વસાવાની તારીખો પર તારીખો ચાલતી તે વખતે આ વિદ્વાન લોકોએ કેમ ના કાળજી રાખી? એમને કેમ ખબર નથી પડી? જજમેન્ટ આવ્યા પછી ઊંચાથી બધી ધમધડાકાની વાતો કરે છે.
જજમેન્ટ થતા પહેલા કેમ ધ્યાન નથી આપ્યું? પણ મારે સીધો આરોપ છે, અગાઉ બી મીડિયા સમક્ષ આજે પણ કહું છું, તમારા લોકોએ પણ કહ્યું, આ લોકોએ ઈર્ષાપૂર્વક ચૈતરભાઈને ફસાવવો હતો, જેલમાં મોકલવો હતો. હું એના પુરાવા ઘણા આપી શકું છું. એમને ખબર હતી બધા લોકોને. કેટલાક માણસો એમને કીધું છે કે ભાઈ આની ચિંતા કરો, ચૈતરભાઈની સાથે જે તારીખો થતી એમાં આ લોકો જતા હતા, બધાને તો ખબર હોય ને. ત્યાં લોકો કેટલી ચિંતા કરે, ઈશુદાન કેટલી ચિંતા કરે, ગોપાલ ઇટાલિયા કેટલી ચિંતા કરે છે. આ લોકોને બધા. અને હું નિરંજન આજે મારા પર એ કરે છે કે મનસુખભાઈ કે જામીન લઈને આવે, એ આ નિરંજન બી ઈચ્છે છે કે ચૈતર જેટલો જેલમાં લે કરે, ચૈતર જેટલો જેલમાં રહે ને એટલો નિરંજનનું બધું ચલણ એનું ચાલે નહીં. આ બહુ બુદ્ધિપૂર્વકની સ્ટેટમેન્ટ. આ બધી કોર્ટમાં આ લોકો જેલમાં હોય અને હવે હાઈકોર્ટમાં આખો મામલો ગયો, તો આવા સ્ટેટમેન્ટ આપવાની કોઈ જરૂર ખરી? અને બીજું કે આ હવે જેલમાં છે ને હવે પછી આ હાઈકોર્ટમાં જવાનો આખો મામલો, તો ત્યાં દલીલો કરવાની હોય, એને કઈ રીતના બચાવવાનો હોય, કઈ રીતના જામીન મળી, એ દિમાગ દોડાવવું જોઈએ. એ રીતના વિદ્વાન લોકોને બેઠકો કરવી જોઈએ. બાકી અહીંયા સંમેલનો કરવા નથી, કઈ કોર્ટ થોડી જજમેન્ટ આપવાની. તો તમે કોર્ટ પર દબાણ લાવો છો એવું થાય છે. આવા શક્તિ પ્રદર્શન કરી, આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન કરી અને કોર્ટ પર દબાણ લાવવાની વાત કરે છે. જો આ રીતના દેશની અંદર, ગુજરાતની અંદર આવી રીતના પાર્ટીના લોકો, પોતાના પાર્ટીના લોકો જેલમાં જાય ને એના પર શક્તિ પ્રદર્શન કરી અને કોર્ટ પર દબાણ લાવવાની વાત કરું, ન્યાયતંત્રનું શું સ્થિતિ થશે? ન્યાયની રીતના થવો જોઈએ. ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, આખી આમ આદમી પાર્ટીના નેતાઓને ચૈતરના ફેમિલી માટે કોઈને પ્રેમ જ નથી. આજે 8-9 જણ જેલમાં છે, એમના માટે કોઈ લાગણી નથી. એમને તો એક જ વસ્તુ કે ચૈતરભાઈ જેલમાં જાય તો એટલો આમ આદમી પાર્ટી મજબૂત થાય, આંદોલન કરનાર લોકોને ગેરમાર્ગે દો. આજે તમને કહું, શંકરભાઈ મારી સાથે ઉમરાણમાં એક મંચ પર હતા, સરકારને એમને વાહ કરી છે. મંત્રીઓને મને કીધું હું બધા મંત્રીઓને મળું છું, કામ મારા થાય છે. એટલે જમતા હતા સાથે જમ્યા ને, જમતી વખતે પણ સાથે જમ્યા, ત્યારે મને કીધું ના હવે આપણે નવો તાલુકો બને, આપણે આદિવાસીને કામ વિકાસ કરવો છે, બધા આપણે સાથે મળીને એકદમ મંત્રીઓ બી મને સાંભળે છે, બધા સારા છે. નરેશ પટેલની બી વાહ કરી, સારી રીતના વાત કરી. તો આ છે ને, આ ઘણા સમયથી આ એનું જે માઇન્ડ, મતલબ ભાજપમાં આવવાનો હતો કે નથી આવવાનો એ મને ખબર નથી, પણ એને ચોક્કસ એનો વ્યવહાર બદલ્યો હતો. એ આમ આદમી પાર્ટીના નેતાઓને પસંદ નહોતું, એ આ લોકોને પસંદ નહોતું, એટલે એની જેલમાં ધકેલી દીધો ને કાળજી નહીં રાખી. આ એક પહેલો ઘટના. એના પહેલા પણ અગાઉ પણ 1 વર્ષ પહેલા ચૈતરભાઈ બધા નેતાઓની સાથે મળતા હતા, બધાની વાહ સારી વાત કરી અને ઉપર પ્રદેશના નેતાઓ સાથે કઈ 1-2 વખત મિટિંગ પણ કરી. જે વિષયમાં હું એવું નથી કીધું કે ભાજપમાં જોડાવા માટે જેને મિટિંગો કરી. ત્યાર પછી આ બધી આખી ટીમ આવી, વેરાય માતાએ બધાને ભેગા કરીને ચૈતરને જબરજસ્તી બોલાય કે મનસુખભાઈના વિરુદ્ધમાં બોલ, હર્ષેન્દ્રના વિરુદ્ધમાં બોલ, ભાજપના વિરુદ્ધમાં બોલ, સરકારના વિરુદ્ધમાં. પેલા એ એમના પાર્ટીનું દબાણ એટલે બોલ્યો. એ વખતે પણ એમનું લાગ્યું કે આ ભાજપમાં જતો રહે છે એટલે ભાજપ વિરુદ્ધનું બોલાય, સરકાર વિરુદ્ધનું બોલાય. એટલે ચૈતરને આ લોકો હાથો બનાવે છે. ચૈતરને આ લોકો, આમ આદમી પાર્ટીના લોકો હાથો બનાવે છે. એનું કેરિયર ખતમ જો કર્યું હોય એટલે કરવા માંગતા હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતરને જેલમાં મોકલી દેવાનો અને બાર પછી કાગળ દિનના એમને કરવાના, રેલીઓ કરવાનો, આ કરવાનો. સોશિયલ મીડિયામાં તો બધા કેવા લાગે, ચૈતર માટે બહુ લાગે. ચૈતર માટે તમને લાગણી હતી, ચૈતરના ફેમિલી માટે લાગણી હતી, તો કાનૂની દ્રષ્ટિએ તમારે લડવું હતું ને. કોઈ આંદોલન કરવાથી કોઈ શક્તિ પ્રદર્શન નથી. તમે આપણો બોલો કે હકીકતમાં સાચી વસ્તુ શું છે તે. નહીં તો શું છે, આનાથી આપણને બહુ નુકસાન થઈ રહ્યું છે. મૌન સજ્જન લોકો બેસી રહે અને જૂઠા લોકો જોરથી બોલે એટલે લોકોમાં શું થાય, એ લોકો હાવી થઈ જાય ખોટા લોકો. એવું વર્તમાનની અંદર થઈ રહ્યું છે. ચૈતરભાઈનો જે કિસ્સો છે આપણે બધા જાણીએ છીએ. એ જેલમાં ગયો પણ આપણને, મને બી દુઃખ થાય છે. એટલે એક નાની બાળકી, 15-16 દિવસની બાળકી જેલમાં જાય એ દુઃખ છે મને. મહિલાઓ જેલમાં જાય એ મને દુઃખ છે. દુઃખ વધારે છે, પણ એના માટે જવાબદાર આપણે નથી. એટલું આપણે સમજવું જોઈએ અને બીજા લોકોને પણ કહેવું જોઈએ. ચૈતરભાઈ જે જેલમાં ગયા,
આ બીજી ત્રીજી વખત ગયા. એમનો જવાબદાર જ આપણી નથી. કોઈ સરકાર કે ભાજપ આમાં કોઈ જગ્યાએ એવું કોઈ કહે કે આ સરકારે ફરિયાદ કરી, કોઈ જગ્યાએ કોઈ ત્યાં ભાજપના આગેવાના ફરિયાદ કરી. મેં તો કીધું તો તમે જોયું છે ને, મેં કીધું કોઈ મને પ્રૂફ કરાવે તો હું જાહેર જીવન છોડ દઉં, હું સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દઉં કે અમે આ જે બધું એ પ્રક્રિયા એમાં જો અમે કોઈ પ્રૂફ કરી બતાવી કે અમે જો નિમિત્ત થયો તો આમાં અમે ઇન્વોલ્વ આપણો છે જ નથી. ચૈતરભાઈ જે પ્રકારમાં જે ઘટનાઓ ઘટી છે, જેની સાથે ઝઘડો થયો છે, એમાં પણ મારે ડિટેલ કરવું જોવું રહે. તમને બધાને ખબર છે ગુલશનના જે બીટગાર્ડ ને ફોરેસ્ટર, બે બીટગાર્ડ ને એક ફોરેસ્ટર હતા, એની સાથે જે ઘટના ઘટી તે આદિવાસી હતા. આ બધા આદિવાસીની જે વાતો કરે છે, મોટી મોટી વાતો, કેમ ભાઈ જે ઘટના ઘટી જેની સાથે જે બીટગાર્ડ ને ફોરેસ્ટરને માર્યા એ બી આદિવાસી હતા કે નહીં? એ કોઈ બીજા હતા? એ આદિવાસી હતા. અને એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તાનો છોકરો હતો બીટગાર્ડ હતો, એમની પાર્ટીનો કાર્યકર્તાનો છોકરો હતો. હા, માલનો. આ બધી વાત કેવી પડે ભાઈ? આ બધી વાત કેવી પડે? ત્યાર પછી જે ઘટના ઘટી, તમે કોકને મદદ કરવા જાઓ છો, મદદ કરો, કોઈ વાંધો નહીં. સરકારના કાયદા કાનૂન તો હોય કે નહીં? કાયદો થોડો હાથમાં લેવાય. કોઈ ફેક્ટરીમાં જ્યાં એ જરૂર હતી, મને બરોબર છે કે ત્યાં એ જે ઘટના ઘટી મદદ કરવા જવું જોઈએ, પણ ત્યાં મદદ કરવા માટે કે 400-500 લોકોનું પ્રોપોઝલ થોડું જ હોય. કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પેલો કંપની વાળો તો મદદ તો માગે જ ને. એ ગેટ બંધ કરી દે, પછી કોર્ટ કૂદીને જાય. આ વ્યાજબી છે ભાઈ? કોર્ટ કૂદીને જાય એ વ્યાજબી છે? હવે એક ધારાસભ્યને ન સોંપે એવું કામ એ કરે. હવે એને લઈને સામેની કોઈ પણ વ્યક્તિ, જંગલ ખાતાના કર્મચારી અધિકારીઓ ફરિયાદ આપી, વહેલી આપી, મોડી આપી કે આટલા દિવસે કેમ આવ્યું? અમારો થોડો વિષય છે, એમાં સરકારને ક્યાં લેવા દેવા છે? ફોરેસ્ટરને બીટગાર્ડ સાથે જે ઘટના ઘટી, એને જે માર્યા, એ અને એને ફરિયાદ આપી, એના અધિકારીને ખબર પડી કે તમે આપી દો, નહીં તો આજે આને માર્યા, કાલે તો પછી બીજાને તો મારે, પછી જંગલ કોણ સાચું ભાઈ? ફોરેસ્ટરને બીટગાર્ડને તમે આવી રીતના મારો બધા. હવે આપણે બધા મારવા માંડે તો ફોરેસ્ટરને મારે, પીએસઆઈને મારે, તંત્રને મારે, તાલુકામાં જે બધાને મારીએ, આપણે ચાલુ કરી બધા ચૈતન્ય જેવું તો શું થાય? ના, આ વિચાર કરો શું થાય ભાઈ? તો વહીવટ કઈ રીતના ચાલે? આ તાલુકાની કઈ રીતના સેવા થાય? જિલ્લાની કઈ રીતના સેવા થાય? તમે જે ક્યાંક કોઈ ખોટું થતું તો કાયદેસર લડો, કાયદેસર રજૂઆત કરો. કાયદો થોડો હાથમાં રહે. બીટગાર્ડ ફોરેસ્ટરે કંઈ ભૂલ કરી હશે તો એનો ઉપલા થઈ રજૂઆત કરો. ધારાસભ્ય છે ભાઈ, તો ફોરમમાં રજૂઆત કરી શકાય, વિધાનસભા હોય ત્યાં રજૂઆત કરી શકાય. કોઈ ફેક્ટરી વાળો ગુનો કર્યો છે, કોઈ શોષણ કરતા કે આ રીતના કરે તો ત્યાં એના કાયદા કાનૂન બનેલા છે. ફેક્ટરી એકમાંથી માંડીને બધા કાયદા ત્યાં તો એ રીતના તમે રજૂઆત કરો. હમણાં સંજય સાથે જે ઘટના ઘટી તાલુકા પંચાયતના પ્રમુખ જજ જાય છે, પણ છતાં લોકો સોશિયલ મીડિયામાં બધું કેવું કે કોઈ ખોટી ઉપજાઈ કાઢી લેવા છે. હકીકત ઉપજાઈ કાઢી લેવા છે જે છે બહારના લોકોને નથી જાણતા. અહીંના લોકો તો જાણે છે કે સંજયભાઈ સાથે જે ઘટના ઘટી સાચી છે. ચૈતરભાઈ ગ્લાસ છૂટો મૂક્યો એટલે કોઈ દેખીતી વાત છે. બંને વચ્ચે ઝપાઝપી થઈ સંજયભાઈની ચૈતર બે બળિયા માથે વળગ્યા, એ રીતના વળગ્યા હતા ને. તમને તો અધિકારી, તમને નહીં ખબર, તમને અધિકારી કીધું બે બળિયા માથે વળગ્યા. હવે તેની ભૂલ, સંજયની ભૂલ હોય છે અને ચૈતરની ભૂલ, ખોટું તો કહેવાય ને. તમે આગેવાનો આ રીતના બાથામબાજી કરો તો પછી લાલસિંહ ના પેલા બીજા ના લડે. આ બધું યોગ્ય નહીં. આવી અલગ અલગ 19 જેટલી ઘટના ઘટી અને એને લઈને એ જેલમાં પણ ગયા. પછી જામીન પર છૂટ્યા તો પહેલા દિવસે ક્યાંક જુનાગઢ જતા રહ્યા અને પછી શું કરતું? પદયાત્રા કાઢી. જુનાગઢમાં તે રસ્તો અટવાઈ ગયો, બનતો નથી. આજે પદયાત્રા કાઢી તો આખો રસ્તો હજુ અમે મારી રીતના, અમારી રીતના, વ્યવહારિક રીતના રસ્તો બને એ રીતના અમે બનાવી રહ્યા હતા. ગામના આગેવાનો, ત્યાંના સરપંચની માટે બધા સાથે મળીને બનાવી રહ્યા હતા. આ બંને શોખ થઈ ગયો પ્રસિદ્ધિ મેળા પદયાત્રા કરવા. આ બધાનો
આપણા વિસ્તારની જે વિસ્તારની અંદર જે ફોરેસ્ટની અંદર જે ઘટના કરે કે આમના કારણે જ્યાં રજૂઆત કરો ને ત્યાં રજૂઆત કરો. આ તો પદયાત્રા કરવાની બધું કાંઈ નહીં બોલવાનું તે જગ્યાએ બોલવાનું. ઉપરના ફોરેસ્ટના અધિકારીઓ બી સ્ટ્રિક્ટ થાય છે. જંગલ પણ બચાવવાનું છે, જંગલ બી બચાવવાનું છે. તો એ સરકારની જવાબદારી છે, ફોરેસ્ટ ખાતાની જવાબદારી છે. નહીં તો શું છે, જંગલ બચાવવાનું જ ના તો ફોરેસ્ટ અને વેટગાર્ડન વોચમેનની શું જરૂર? કોઈ જરૂર ખરી? ડીએફઓને શું જરૂર યાર? રેન્જરની શું જરૂર? ફોરેસ્ટરની વેટગાર્ડની શું જરૂર? એને તો જંગલ વોચમેનનું શું, એને જંગલ સાચવવાનું જ છે ને. તો એમની ડ્યુટી બજાવતા હોય, એ તો એમની ડ્યુટી બજાવે જ ને ભાઈ. દેખીતી વાત છે. આ અહીંયા પૂરતું છે, આખા ગુજરાતના આખા દેશમાં છે. પોલીસ શું છે? પોલીસનું શું? કાયદોની વ્યવસ્થા ગણો. કોઈ તોફાની માણસ તોફાન કરતો હોય એને પકડી એની સામે સજા કરવાની. એ જોઈએ ને પોલીસનું. બે લડતા હોય તો અથવા તો કોઈ દારૂનો અડ્ડા વાળો તો દારૂનો ધંધો નહીં કર, બંધ કરી દેવાનો. હા, એવું થોડું પોલીસ વાળો કહેવાનું. કોઈ દારૂનો ધંધો કરતો હોય એટલે કરો હોય યાર દારૂ ધંધો નહીં કરો. હા, લોકો બહુ જાય છે, બીમારી થાય છે, એવું કહેવાનું છે. બે જણ કોઈ લડતા હોય પીધેલા, ભાઈ તમે લડો ને યાર, હું કામ લડો છો? પોલીસ વાળા એવું કહેવાનું, એ તો ઠોકવાનો જ છે ને. એ તો ઠોકવાનો જ છે. એ કાયદામાં જોગવાઈ નથી. આ છતાં એ તો હું મારે જ નહીં. તો એ કેટલાય દાખલા જોયા છે. તો જેની જે જવાબદારી પોલીસની જવાબદારી છે, એની જે પણ રક્ષણ કરવાનું છે સમાજનું, એ કરવાનું. જંગલ ખાતા જંગલ સાચવવાનું કામ છે. અધિકારીઓ એની જે જવાબદારી છે, એ જે યોજના લઈને એ કામ કરવાનું જ છે. એ કામ કરવાનું છે. આપણા લોકો શું છે, ક્યાંક કોઈ બંધ હતું એના નિયમ પ્રમાણે રજૂઆત કરવાની. તો આવા બધા 19 જેટલા એમની સામે, ચૈતરભાઈની સામે ગુના, હવે સબ વાત કહું છું, આવા 19 જેટલા ગુના થયા. એ ગુના કોને? જેને ભોગ બન્યા એ લોકો એફઆઈઆર કરાવી. જે લોકો ચૈતરભાઈની સાથે જે ઘટના ઘટી હશે, આ સંજયભાઈ ફોરેસ્ટ વાળા એટલે કંપની વાળા જેમની સાથે આવી ઘટના ઘટી છે, એ લોકોએ ફરિયાદ નોંધી છે. પોલીસ સ્ટેશન શેના માટે છે? જે કોઈ ફરિયાદ, આ તો લોકશાહી, જો કોઈ ફરિયાદ આપવા જાય એમાં નાનો મોટો કે આ મોટો કે એ બધું ના હોય. એની લાગે કે આની વાત બરોબર છે, એની એફઆઈઆર કરે. પોલીસ સ્ટેશનની જવાબદારી છે, પોલીસ અધિકારીની જવાબદારી છે એ ફરિયાદ નોંધવાની. તો ફોરેસ્ટના વિભાગની કે બીજી જે પણ કંઈક ચૈતરભાઈની સામે જે ફરિયાદો છે, પોલીસે ફરિયાદ, એમાં ભાજપને ક્યાં લેવા દેવાનું કે પછી ભાજપ સરકારનું ક્યાં લેવા દેવાનું? જે વિભાગે જે કામગીરી કરવાની એ કામગીરી કરી છે. ફરિયાદ આપનારા લોકો પોલીસ સ્ટેશનમાં ગયા તો એમને ચૈતરભાઈના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી. એમાં ભાજપ પણ ઇન્વોલ્વમેન્ટ નથી કે સરકાર પણ એમાં ઇન્વોલ્વમેન્ટ. એને જેની સાથે જે ઘટના ઘટી હતી, એ આ નાની બાળકી ને બહેનો જે અંદર છે, ચૈતરના મિસિસને પણ ને જે બહેનો છે બધાને વોટ મુક્ત કરે એ રીતના ત્યાં કહેવાનું તો કરીશ મેં. ત્યાં એ રીતના થાય જે એની જે કાયદાકીય રીતના જ્યાં એમને વાત પહોંચાડવાની હોય ત્યાં માનવતાની દ્રષ્ટિએ વાત પહોંચાડવાની રીતના પહોંચાડાય. આવા આંદોલનો કરી, સત્યાગ્રહ કરી, જે મોટા ગાળો દેવાની સરકારને ને વોટને ગાળો દેવાની, એનાથી એમને ન્યાય થોડો મળતો તો એમનો વધારે નમળો પડે. પેલો જજ વિચારતો હોય તે બી ના વિચારે. તો આ એમને પણ મારી અપીલ છે, અહીંયા ડેડિયાપાડામાં અહીંયા શક્તિ પ્રદર્શન કરવાનું હોય. શક્તિ પ્રદર્શન કે અમને કોઈ ફરક નથી, નુકસાન તમને છે ને એમને બી કોઈ નુકસાન નથી. નુકસાન ચૈતરને નુકસાન છે ને, જે અંદર જેલમાં એમને નુકસાન છે, એમના પરિવારજનોને નુકસાન છે. નથી ઈશુદાન ગઢવીને નુકસાન, એ નથી ગોપાલ ઇટાલિયાને કે કેજરીવાલને, કે નથી નિરંજન કે એમની ટીમને. એમને બધાને કેવું કે ચૈતર જેલમાં જ રહે તો આપણે બધો મજા આવે એના નામ પર રાજનીતિ કરવાનું. આ ઉદ્દેશ છે, બીજું કરીએ પછી ખરેખર લાગણી હોય તો આવું ના થાય. આવું તો ઇતિહાસમાં ના થાય. મેં તો દિલ્હીના કેટલાક મારા સુપ્રીમ કોર્ટના જે વકીલો છે એમને પણ પૂછ્યું છે કે ભાઈ આમાં નાની બાળકી માટે શું થઈ શકે. આપણે એવું નથી ચિંતા, મને ચિંતા છે, એક માનવતા છે. ભાઈ નાનું બાળકી સાથે મેં પૂછ્યું છે મારા મિત્રો છે સુપ્રીમ કોર્ટની અંદર કે આનું શું થઈ શકે. એટલે જે વાત કરવાની તે વાત એ પણ વાત ના થાય એમાં. એવું થાય કે મનસુખભાઈ પ્યોરમાં નથી. એવું હું તો કહું આ નાની બાળકીને ભગવાનને પ્રાર્થના કરું
કે જલ્દીમાં જલ્દી આ નાની બાળકી જેલમાંથી બહાર નીકળે એની મા સાથે હું તો બધી જ બહેનો નીકળી જાય ગુનો ચૈતર કરીને આ બિચારા નિર્દોષ લોકો સજા ભોગવી રહ્યા છે આ વાત બધાએ આપણા બધા લોકોએ જે જ્યાં જ્યાં કહેવાની છે ત્યાં બેસીને પણ વાત કરો, સોશિયલ મીડિયામાં પણ વાત કરો. સોશિયલ મીડિયા થોડું જોઈને મુકાય, સોશિયલ મીડિયામાં થોડું જોઈને મુકાય, પણ બહુ કાયદા કાનૂનને થોડું ધ્યાનમાં રાખીને અથવા મૂકતા પહેલાં કોઈ જાણકાર માણસ હોય એને બતાવીને મૂકવાનું. બાકી બીજું કોઈ તકલીફ નથી, પણ સાચી વાત આપણે કહેવી જોઈએ કે આ ચૈતર વસાવા જે નાની બાળકી સાથે જે જન્મમાં પહેલાં બેનને જવું પડે એમાં પાર્ટીનો કોઈ રોલ નથી કે સરકારનો કોઈ રોલ નથી કે આપણા લોકોનો કોઈ રોલ નથી. આ તો એક સ્ટેટમાં ભાજપ સરકાર ત્યાંના લોકો ભાજપના નેતાઓ નામ નથી લેતા. આ તો ખબર નહીં, બધું પહેલાં તો મારું જ નામ લેતા હતા, લેતા જ નહીં. પણ નિરંજને કીધું, સ્ટેટમેન્ટ આપ્યું કે મનસુખ વસાવા કોર્ટમાં જાય ને જામીન લે, આ તો એનો જવાબ છે. અમારી મદદ અમારી જ ના કરી, તું જાણે તું તારી પાર્ટીના લોકો છે ને, તું જામીન થાય ભાઈ. અમે જ્યાં મદદ જ્યાં કહેવાનું છે જેને કહેવાનું છે તેને કહીશું. બાળકીની ચિંતા અમને છે, હજુ બી કહીશ બાળકી માટે જ્યાં પણ કહેવા જેવું તો કહીશ. નાની બાળકી એની માં, બાકીની ચૈતરભાઈના ધર્મપત્ની એને પણ જેલમાંથી મુક્તિ મળે. કારણ કે ગુનો ચૈતર કરે તો પેલા બેનને સજા થઈ રહી છે. એમાં જે ફરિયાદી જે જંગલ ખાતાના જે બિલ્ડર અને ફોરેસ્ટના તે આદિવાસીઓ છે. આ વસ્તુ ખાસ કહેવાની, જેની સાથે ઘટના ઘટી ચૈતરભાઈ બધા જ આદિવાસી છે. સંજય હતા એ આદિવાસી જ છે. પેલા એટલે કંપનીમાં માથાકૂટ થઈને પેલો બંને વચ્ચે પેલા મારે પેલો બી લાવો મારે પેલો બી લાવો, એ આદિવાસી. આદિવાસી તમે એ સ્ટેટમેન્ટ બોલનારા લોકો વિચાર કરો, તમે કયા આદિવાસીની વાત કરો? આ ગરીબ આદિવાસી ભોગ બને ચૈતર તો સુખી સંપન્ન માણસ છે. તમે એની ચિંતા કરો છો કે પેલા નાના માણસોની ચિંતા કરો? આ જે વાત લોકો સુધી આપણે વાત પહોંચાડવાનું છે, તો ટૂંકા સમયની અંદર પણ આપ ખૂબ તાત્કાલિક પહોંચી ગયા, આવી ગયા. ચૈતરને થોડો ન્યાય ઉઠતો હોય તો ઉઠતો કેસ તમે એના વિરોધમાં તમે કેસને ડાયવર્ટ કરી રહ્યા છો. તમે કોર્ટ પર દબાણ લાવી રહ્યા છો, જજ પર દબાણ લાવી રહ્યા, એવું સાબિત થાય છે. અહીં શક્તિ પ્રદર્શન કરવા માટે કરો ભાઈ, એનો શું ફાયદો? તમે ગમે એટલું શક્તિ પ્રદર્શન કરો છો, દિલ્હીથી લાવો છો, પંજાબથી લાવો છો, જ્યાંથી લાવો છો, તમે લાખો 5 લાખ લાવો, અમને કંઈ ફરક પડવાનો છે? આપણને કંઈ ફરક પડવાનો છે ભાઈ? એટલે કંઈ ફરક બી ના પડવો જોઈએ આપણા લોકોએ. આપણી જે વિચારધારા છે, આપણે જે કામ કરવાનું છે ધ્યાનમાં, બીજી તરફ ડાયવર્ટ નહીં કરવાનું. આ તો આમ આદમી પાર્ટીને કેમ કરીને ગુજરાતમાં મજબૂત કરવું, 2 વર્ષમાં વિધાનસભાની ચૂંટણી કેમ કરીને જીતવી, એ એનાથી કામ કરી. ચૈતર માટે કોઈ લાગણી નથી ભાઈ, ચૈતર માટે એમને કોઈ લાગણી નથી. ટ્રાઇબલ સીટો કેમ કરીને આપણે જીતીએ, આવું માથા કરતું ચૈતરના નામે, આદિવાસીના નામે. આદિવાસીની લાગણી છે તો હું કહું, જાતિના પ્રમાણપત્ર, ખોટા પ્રમાણપત્ર માટે આટલા સમયથી વિવાદ થાય તો કમ ઈશુદાન જોડી નથી બોલતા, કમ ગોપાલ ઇટેલે નથી બોલતા, કેમ કેજરીવાલ એનું સ્ટેન્ડ નથી? હું અહીંયા સભા આવે છું એમ કહેવા માંગુ છું એમને. આ ડેડિયાપાડાની સભામાં આમ આદમી પાર્ટીના જેટલા નેતા આવે છે એ બધા ક્લિયર કરે ખોટા પ્રમાણપત્રો બાબતે, આદિવાસીના ખોટા પ્રમાણપત્રો બાબતે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શું છે કે જાહેરમાં કે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ. હા, હું જે બાપ પાર્ટી છે, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, એનું સ્ટેન્ડ કમ્પ્લીટ છે. એનું એ આદિવાસી માટે લડે છે. આપણા રોય, રાજકુમાર રોય આદિવાસી માટે લડે છે. અલગ ભીલ પ્રદેશની મુવમેન્ટ બરોબર. આ લોકોની ડુપ્લિકેટ છે આમ આદમી પાર્ટીના લોકો. પ્રદેશને હવે તો અલગ દેશમાં. હા, હવે તો એટલે આ જે છે તો આ બધા લોકો ભેગા થવાના છે આદિવાસીઓ માટે, કે પોતાના સ્વાર્થ માટે, કે પોતાની પાર્ટીને મોટા કરવા માટેના કાર્યક્રમો કરાય. કે ચૈતર માટે લાગણી કરે તો ભગવાન જાણે, ભગવાનને ખબર, આપણે ખબર નથી કે એમના મનમાં શું. પણ આપણે એક રાજનીતિમાં છે એટલું તો ખબર પડે ને કે ચૈતર માટે, કે પેલા 7-15 વર્ષના દીકરા માટે, બાળકી માટે કોઈ લાગણી નથી. જે બહેનો જેલમાં છે એમના માટે કોઈ લાગણી નથી. એમને પાર્ટીનો વ્યાપ કઈ રીતના મજબૂત કરવો. બાકી તમને લાગણી ચૈતરભાઈ માટે લાગણી હોય,
ચૈતરની સાથે જે બહેનો છે ને નાની બાળકી છે એના માટે લાગણી હોય તો કાનૂન દ્રષ્ટિએ લડાઈ, કાયદાકીય લડાઈ. આવું તમે ઇતિહાસમાં જોયું છે બોર્ડની સામે વિરોધ પ્રદર્શન કરવાનો, શક્તિ પ્રદર્શન કરો અને સરકારની સામે તમે કરશો તો સરકારનો ખૂબ ફેર પડવાનો. સરકારની તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે. સરકારની તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે. સરકારનો આમાં કોઈ ફરક નથી. હવે તો આ કાર્યક્રમ સરકાર તો સરકારી રીતના કહે છે ભાઈ મારો સ્ટેન્ડ બરોબર હતો. તો આ જે વાત જે છે એ ગામે ગામ આપણા ગામમાં એક કાર્યકર્તા સોશિયલ મીડિયામાં પણ હું આ વાતને કહીએ કે ભાઈ ચૈતરભાઈ ગયા છે જેલમાં, કે એના ફેમિલી ગયા છે, કે નાનો બાળક, એના માટે ભાજપ કે સરકારનો કોઈ રોલ નથી. એમની ભૂલના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ને એમની ભૂલના કારણે હું બહુ સારા વ્યક્તિઓને હું તો એમ કહું છું, એમના વકીલને પણ હું મળ્યો, રાજપીપળામાં સુરેશ જોશી એમને પણ મળ્યું. તમે એને કીધું સાહેબ મને ખબર નહીં આ બાળકીને આ રીતના છે. એમના વકીલને આખી સ્થિતિનું ખબર નથી. એમના વકીલને આખું સ્થિતિ ખબર નથી. અને ભૂલ એમની છે, ભૂલ એમની છે. અને આ કઈ જજમેન્ટ હમણાં જે દિવસે આપણે વાંચ્યું તે દિવસે થોડું ડિફરન્સ છે. એટલે એના અગાઉથી નક્કી થયેલો હોય, તારીખો ચાલતી હોય, અલગ તારીખો. જે બંને સરકારી વકીલની દલીલ અને એમના વકીલની દલીલ, એ બધી દલીલ એમના લોકોના જવાબો હોય, પેલા ફરિયાદી હોય એમના જવાબો હોય, બધા એના પર જવાબો બધા થતા હોય, વકીલોની દલીલો નોંધાતી હોય, ઘણા ટાઈમથી ચાલતું. વધુમાં અહીંયા તમે મનસુખ વસાવાને સાંભળ્યા અને જે પ્રકારે તેમણે આક્ષેપો કર્યા છે તેમના દ્વારા કહેવામાં એવું આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીને ચૈતર વસાવા માટે કોઈ જ પણ પ્રકારની લાગણી નથી, માત્ર રાજકીય રોટલા શેકવા માટે અત્યારે આ સમર્થનો કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે કાલે જ્યારે ડેડિયાપાડાની અંદર આ સભા થાય છે, સભા બાદ હવે રાજકીય માહોલ કેવી રીતે ગરમાય છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.